નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આંગણવાડી ભરતી. આવનારા સમય જે આંગણવાડી ભરતી આવવાની છે તેમાં મિત્રો વય મર્યાદામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવે છે. જો એસસીડી હેઠળ જો કામ કરે બહેનો છે, જો રસ ધરાવે છે બહેનો છે, તેમના માટે ખૂબ જ ઉપયોગી બનશે આ સમાચાર. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો જાણો 2025માં આવનારી નવી ભરતી હવે શું શૈક્ષણિક લાયકાત વયમાં ફેરફાર કરવામાં આવે છે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. સોરી મિત્રો, વિડીયો લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમે ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પરિપત્ર, આંગણવાડી પગાર બાબતે હરેક અપડેટ અમને આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવીને અવશ્ય દબાવી દેજો. તો મિત્રો, આવનારી આંગણવાડી ભરતીમાં સુધાર કરવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદામાં સુધાર કરવામાં આવે છે. તો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં માનવ વેતન પર આંગણવાડી કાર્યકર સહાયકો નિમણૂક માટે પૂર્વ નિર્ધારિત માપદંડો બદલવામાં આવે છે, જેના કારણે ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાત્રતા વધારો કરવામાં આવે છે અને અરજી કરવાની વય મર્યાદા ઘટાડો કરવામાં આવે છે આપવામાં આવેલ છે. તો મિત્રો, મેટ્રિક પાસ મહિલાઓને અગાઉ આંગણવાડી કાર્યકર જગ્યામાં લાયકાત ગણવામાં આવતી હતી અને હાઈસ્કૂલ પાસ મહિલાઓને આંગણવાડી ભરતીમાં અરજી કરી શકતી હતી, પરંતુ હવે શૈક્ષણિક લાયકાતને બદલીને ઇન્ટરમીડિયેટ કરવામાં આવી છે. જ્યારે ગ્રેજ્યુએટ પાસ મહિલાઓને હવે આંગણવાડી કાર્યકર જગ્યા માટે પાત્ર બની શકશે. અરજી કરો અગાઉ આંગણવાડી સહાયકોની જગ્યા માટે અરજી કરવા માટે પાછું પાસ લાયકાત નિયત કરવામાં આવ્યું હતું, પરંતુ વિભાગ દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આંગણવાડી સહાયકોની શૈક્ષણિક લાયકાત પણ આંગણવાડી કાર્યકર એટલે કે આંગણવાડી સહાયકોની સમકક્ષ કરવામાં આવી છે અને આંગણવાડી સહાયકોની જગ્યા માટે સ્નાતક મહિલાઓ પણ અરજી કરી શકશે. તો મિત્રો, આંગણવાડી ભરતી વય મર્યાદામાં ફેરફાર. તો આંગણવાડી જગ્યા માટે વય મર્યાદા વિશે વાત કરીએ તો આંગણવાડી કાર્યકોની જગ્યા માટે અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદામાં 18 વર્ષ અને મહત્તમ મર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સરકાર મહત્તમ વય મર્યાદા અને મર્યાદામાં ફેરફાર કર્યો છે. હવે આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયકોને બંને જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદામાં 45 વર્ષ ઘટાડીને 35 વર્ષ કરવામાં આવી છે. તો મિત્રો, આ સરકાર દ્વારા મધ્યપ્રદેશ મહિલા બાળ વિકાસ વિભાગ આંગણવાડી કાર્યકર સહાયકોની જગ્યાઓ પર પસંદગી માટે નિયમ મોટો ફેરફાર કર્યો છે અને હવે આ નવા નિયમો આધારે આંગણવાડી કાર્યકર જગ્યાઓ ભરતી કરવામાં આવશે. મધ્યપ્રદેશ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર જગ્યાઓને ભરતી નિયમ ફેરફાર કરવામાં આવે છે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.